નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। વરસાદી રાઉન્ડ બાબતે મહત્વપૂર્ણ માહિતી જણાવી છે। તો જે માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે વધુ ભાગોમાંથી વિદાય લીધી છે, જેમાં રાજસ્થાનના ભાગો, ગુજરાતના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ભાગો છે તેમાં વિદાય લીધી છે ઘણા ખરા વિસ્તારોમાં। ત્યારે ચોમાસું વિદાય લાઈન વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝણસી, શાહજહાંપુરના ભાગો પરથી પસાર થઈ રહી છે। તો ખાસ કરીને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે અને તે સિસ્ટમ વધતી ઊંચાઈ 7.6 કિલોમીટરના લેવલ સુધી જઈ રહ્યું છે અને તેનું યુએસી છે તે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઝુકાવ ધરાવે છે 7.6 કિલોમીટરના લેવલે। તો આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ અને જોડાયેલ પશ્ચિમી મધ્ય બંગાળની ખાડી અને સાઉથ ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠા નજીક ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવનાઓ છે અને 27 તારીખના આ સિસ્ટમ છે તે સાઉથ ઓડિશાના અને આંધ્રપ્રદેશના કાંઠાને પાર કરશે। ત્યારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને જોડાયેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીના ભાગો પર આંધ્રપ્રદેશના કાંઠા નજીક તેનું યુએસી છે તે સિસ્ટમમાં જોડાઈ ગઈ છે અને ટ્રોપ છે તે હાલ વેલ માર્ક લો પ્રેશરથી લંબાઈ અને મહારાષ્ટ્રના કોસ્ટલ સુધી લંબાઈ રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને આ સિસ્ટમની અસર હેઠળ આવતા દિવસોમાં મુખ્ય સિસ્ટમનો ટ્રફ મહારાષ્ટ્ર પરથી અરબી સમુદ્રમાં લંબાશે, જે સૌરાષ્ટ્રથી દક્ષિણની નજીક હશે અને જેથી મહારાષ્ટ્ર અને અરબી સમુદ્ર પર અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। સિસ્ટમનો ટ્રેક અને વરસાદની માત્રા માટે વિવિધ મોડેલમાં હજી થોડા અંતરો જોવા મળી રહ્યા છે। ત્યારે આ સિસ્ટમનો ટ્રેક તેમજ મજબૂતાઈનું નિરીક્ષણ ચાલુ રહેશે અને જો કોઈ મોટો ફેરફાર થશે તો અપડેટ આપવામાં આવશે તેવી વાત કરી છે। ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે 26 થી 3 ઓક્ટોબર સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના છૂટાછવાયા ભાગો છે તેમાં ઝાપટા હળવો મધ્યમ એટલે કે 5 થી 35 મિલીમીટર વરસાદ તો કેટલાક દિવસોમાં શક્ય છે। તો સૌથી સક્રિય સમયગાળો 28 થી 30 સપ્ટેમ્બરનો હોઈ શકે છે અને આ તારીખ દરમિયાન વરસાદના વિસ્તાર છે તે એકાદ બે દિવસ વધશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સીમિત વિસ્તારમાં ભારે વરસાદ 35 થી 100 મિલીમીટર જે મુખ્યત્વે 28 થી 30 સપ્ટેમ્બરના ગાળા દરમિયાન જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ સંભાવના રહેશે। વરસાદના વિસ્તાર છે તે એકાદ દિવસ વધુ પણ વધી શકે છે। સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધેલી છે, ત્યારે આ જે વિસ્તાર છે તેમાં હવે વરસાદ પડે તેને માવઠું ગણવામાં આવશે તેવી વાત કરી છે। તો વરસાદી રાઉન્ડ બાબતે મહત્વપૂર્ણ અપડેટ, 5 થી 35 મિલીમીટર છૂટાછવાયા ભાગો છે તેમાં વરસાદ પડશે અને ભારે વરસાદવાળા સેન્ટરોમાં 35 મિલીમીટરથી 100 મિલીમીટરનો વરસાદની શક્યતા અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે।